રાજકોટમાં તમે પાણીપુરી તો કેટલી જગ્યાએ ખાઈ લીધેલી છે, પણ અહીંયા જે પાણીપુરીનો ચસ્કો છે એ તમે સ્વાદ ક્યારેય નહીં માણ્યો હોય. હું વાત કરી રહ્યો છે ત્યારે ભક્તિનગર સર્કલની બાજુમાં આવેલ મેઘાણી રંગભવનની એક્ઝેક્ટ પાછળની આ ગલીમાં જલારામ પાણીપુરી. અહીંયા તમને સાદી પાણીપુરી તો મળી જ રહેવાય છે, પણ એની સાથે સાથે સેવપુરી, ભેળપુરી, રગડાપુરી, દહીંપુરી અને અહીંની ખાસ એટલે કે 7 ફ્લેવર તો ખરી જ. અહીંની તમે 7 ફ્લેવર પાણીપુરી એકવાર ખાશો એટલે ભાઈ આ પાણીપુરીનો તમને ચસ્કો લાગી જવાનો છે. રજાનો દિવસ ન હોવા છતાં, રવિવાર ન હોવા છતાં તમે ટ્રાફિક જોઈ શકો છો, કેટલો ટ્રાફિક છે. અહીંયા તમે જોઈ શકો છો કે છોકરાઓ પણ એટલી પાણીપુરી ખાવા માટે આવેલા છે. તો આપણે જરાક એના ઓનેસ્ટ રિવ્યુ લઈ લઈએ. કઈ તમે પાણીપુરી ટેસ્ટ કરી? અમે અહીંયા કને મિક્સ ફ્લેવરની પાણીપુરી ટેસ્ટ કરી છે અત્યારે. બરાબર. 7 ફ્લેવરની પાણીપુરી ભાઈઓએ ટેસ્ટ કરી. કેવી લાગી અહીંની પાણીપુરી 7 ફ્લેવર તમને? પાણીપુરીનો સ્વાદ બધી જગ્યાએ કરતા અલગ લાગ્યો, યુનિક સ્વાદ લાગ્યો. 1.5 વર્ષથી છેલ્લા ખાવા આવી અમે, બહુ જ સારો અનુભવ રહ્યો. બરાબર. ત્યાંને પણ કહેશો કે અહીંયા કને ખાવા આવો પણ. તમે પણ પહોંચી જાઓ જલારામ પાણીપુરીમાં. એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, જરૂરથી મુલાકાત લો.